જે સમાચાર મિડલ ઈસ્ટથી અત્યારે આવી રહ્યા છે એ એટલા ચોંકાવનારા છે કે આખી દુનિયાએ એની ચિંતા કરવી પડશે એટલા માટે કે અત્યાર સુધી જે યુદ્ધ થયું એની જે ઇન્ટેન્સિટી હતી એની કરતાં છેલ્લા 4 દિવસમાં અમેરિકા જે હદે ઈરાન પર હુમલા કરી રહ્યું છે, કોઈ શહેર બાકી નથી। ઈરાનના તમામ મોટા શહેર, તમામ લશ્કરી ઠેકાણા, હોર્મુઝ પાસેના તમામ IRGCના ઠેકાણા, એના પર એક પછી એક लगातार बोम्बमारी કરી રહ્યું। તમે વિચારો કે ઈરાન ઉપર જે હુમલા થઈ રહ્યા છે અમેરિકાના, એમાં અમેરિકન બોમ્બર્સ એકવાર બોમ્બ વરસાવવાનું શરૂ કરે છે તો 6 કલાક સુધી બોમ્બ વરસાવવાનું ચાલુ રાખે છે। એટલે આ વખતે જે હુમલો છે એક ચોક્કસ ઇરાદા સાથે કરવામાં આવ્યો છે ને જે રીતે ટ્રમ્પ દાવો કરી રહ્યા હતા કે હવે હોર્મુઝ અમેરિકાનું હશે અને હોર્મુઝમાંથી જે જહાજો પસાર થશે એની પાસેથી અમેરિકા ટોલ વસૂલશે, એ પ્રકારની રણનીતિ અંતર્ગત જ અમેરિકા આગળ વધી રહ્યું હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી તરફ IRGCએ પણ જોરદાર જવાબી હુમલા કર્યા છે। કુવૈત, બહેરીન અને જોર્ડનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓની હાલત ખસ્તા કરી નાખી છે। 4 એવા મોટા હુમલા કર્યા છે ઈરાને કે સીધો લપડાક લાગ્યો છે અમેરિકાને, કેમ કે આ પ્રકારના ઈરાનના જવાબની કદાચ અમેરિકાને અપેક્ષા નહોતી। અને બીજી સૌથી અગત્યની વાત કે જ્યારે ઇન્ટેન્સિટી વધી ગઈ છે, યુદ્ધની તીવ્રતા વધી ગઈ છે, એવા સમયે ઈરાને કહી દીધું છે કે અમેરિકા હવે કરગરશે ને તો પણ અમે એની સાથે વાતચીત નહીં કરીએ। એટલે આ જે ઈરાનનું વલણ છે એ પણ ચોંકાવનારું છે કે જ્યારે અમેરિકા તૂટી પડ્યું છે એવું કહી શકાય, પોતાની જે સામરિક તાકાત છે એ ઈરાન ઉપર જ્યારે અમેરિકા દેખાડી રહ્યું છે, એક ઠેકાણું બાકી નથી। જે અલગ અલગ ઓઇલના ભંડારો છે, સૈન્ય ઠેકાણા છે, લોન્ચ પેડ છે, મિસાઇલ રાખવાના શસ્ત્રાગાર છે, બધાને અમેરિકા માત્ર 96 કલાકની અંદર નિશાન બનાવી ચૂક્યું છે। આટલી ઘાતક ઇન્ટેન્સિટી હોવા છતાં ઈરાને કહ્યું કે હવે અમે 1% પણ અમેરિકા સાથે વાતચીત નહીં કરીએ અને જોરદાર જવાબી હુમલા ચાલુ રહેશે। એટલે ઈરાને પણ જે 40 દિવસનો ગેપ પડ્યો એમાં એવી તૈયારી કરી છે કે અમેરિકાને જોરદાર વળતો જવાબ આપી શકાય। આખા વિશ્વ માટે ચિંતાની વાત એ છે કે આ જે ઇન્ટેન્સિટી છે યુદ્ધની, કોઈ મોટું પરિવર્તન આવી શકે છે જ્યારે આ યુદ્ધમાં થોડા દિવસો વીતશે એના પછી, કેમ કે હવે આ યુદ્ધ માત્ર એક હુમલો થાય, જવાબમાં એક હુમલો થાય એવું નથી, લગાતાર ચાલુ રહ્યું। મેં કહ્યું એમ 6 કલાક બોમ્બ વરસાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ ઈરાને હજુ મિસાઇલનો જખીરો ખોલ્યો નથી જે એની પાસે છે। એટલે કે જ્યારે ઈરાન પણ હુમલાની તીવ્રતા વધારશે ત્યારે આ યુદ્ધ કેટલું વિધ્વંસક બનશે એનો માત્ર અંદાજો લગાવી શકાય છે।